કેમ છો મિત્રો? જ્યારે નાસ્તામાં કે ડિનરમાં શું બનાવવું એ સમજ ના પડે તો બનાવો આ ઇન્સ્ટન્ટ અચારી પ્યાજ પરાઠા. અથાણાનો મસાલો અને ડુંગળીથી એકદમ ઇન્સ્ટન્ટ ખૂબ જ ઝડપથી ફક્ત 10 જ મિનિટમાં બની જતો આ પરાઠો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જેને તમે સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં કે બાળકોને ટિફિનમાં આપી શકો છો. આ નવી રીતથી પરાઠો તમે બનાવશો તો ઘરના બધા ખુશ થઈ જશે અને બધાને ભાવશે પણ. કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. એકદમ ક્વિક એવો અચારી પ્યાજ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં લોટ બાંધી લઈએ. એના માટે મેં અહીં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. આ બીજો કપ છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 મોટી ચમચી તેલનું મોણ નાખીશું. તમે તેલની જગ્યા પર ઘી પણ લઈ શકો છો. અને લોટને બધું સરસ મિક્સ કરી લઈશું. જુઓ, તેલ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે થોડું થોડું પાણી નાખીને આપણે રોટલીનો લોટ બનાવીએ છીએ, બાંધીએ છીએ એવો બાંધી દેવાનો છે. જુઓ, લોટને મેં બાંધી લીધો છે અને તમે જોઈ શકો છો આટલો ઢીલો હોવો જોઈએ. હવે એમાં 1 નાની ચમચી તેલ નાખીશું અને એને કેળવી લઈશું. જુઓ, લોટ સરસ બંધાઈ ગયો છે. એને ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દઈશું. જુઓ, 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટમાંથી એક મોટી સાઇઝનો બોલ બનાવીશું. તમને કેટલા મોટા પરાઠા જોઈએ છે એ રીતના બોલ બનાવવાના છે. જુઓ, આટલો સાઇઝ લઈશું આપણે. એક બોલ લઈ લઈશું અથવા પાટલી, તમે જેના પરથી વણતા હોય. થોડો સૂકો લોટ ભભરાવીશું અને પાતળી મોટી રોટલી વણવાની છે પહેલાં. જ્યારે તમે વણો ને તો ધાર પાતળી કરવાની, કારણ કે આપણે એને સ્ક્વેર કરવાના છે એટલે એ ડબલ થશે. એટલે ધાર તમારે પાતળી કરવાની, વચ્ચેનું ભલે થોડું જાડું રહે પણ ધાર એને પાતળી કરવાની અને મોટી રોટલી વણવાની. જુઓ, મેં મોટી રોટલી વણી લીધી છે. હવે અચારી મસાલો છે એટલે અથાણાનો મેં મસાલો લીધો છે. કોઈ પણ અથાણાનો મસાલો લેવાનો, ધ્યાન રાખવાનું કે તેલ ઓછું આવવું જોઈએ. મેં જુઓ આવી ચમચીથી બધું તેલ ગાળી લીધું છે. તમે પંજાબી અથાણું અથવા ગળ્યું તમને પસંદ તો ગળ્યું, ખાટું, મેં ખાટું અથાણું લીધું છે. અને 1 મોટી ચમચી જેટલું આપણે મસાલો લગાવીશું. અને મસાલો કોરે કોરે નથી લગાવવાનો, એને આપણે છોડી દઈશું, વચ્ચે જ લગાવીશું આપણે. જુઓ, એને બધું સરસ સ્પ્રેડ કરી દઈશું. તમને કેટલો મસાલો જોઈએ છે, કેટલો તીખો જોઈએ છે પરાઠો, એ પ્રમાણે લગાવવાનું. મેં 1 મોટી ચમચી લીધું છે અથાણાનો મસાલો. જુઓ, તમે જોઈ શકો છો અથાણું મેં વચ્ચે લગાવી દીધું છે ને સાઈડ આપણે રહેવા દીધી છે. હવે મેં અહીં એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. જુઓ, એકદમ ઝીણી ઝીણી સમારીને છે અને એને આપણે એના પર જ નાખીશું. જ્યાં જ્યાં આપણે અથાણું નાખ્યું છે ને ત્યાં ત્યાં નાખવાની છે. તમને કેટલી ડુંગળી જોવે છે એટલી તમે નાખજો. મેં અહીં 2 મોટી ચમચી જેટલી નાખું છું. સાથે લીલા મરચાં પણ નાખીશું. ઝીણું ઝીણું લીલું મરચું. તમે તીખાસ ખાતા હોય, બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકો છો. એક લસણને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. તમે શિયાળામાં આ પરોઠો બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી લાગે અને હેલ્ધી પણ હોય. છેલ્લે લીલા ધાણા પણ નાખીશું. હવે જે કોર્નર છે એના પર આપણે પાણી લગાવી દઈશું એટલે શું સરસ ચોંટી જશે. કોર્નર પર પાણી લગાવી દીધા બાદ આપણે એને સ્ક્વેર કરવાનો છે. એટલે જુઓ, આ રીતના થોડું ઓવરલેપ થાય તો વાંધો નહીં અને સહેજ પ્રેસ કરી લેવાનું છે. ઉપરથી પણ આપણે પકડી લઈશું. આમ પાણી એટલે જ લગાવીએ કે એ ચોંટી જાય સરસ. જુઓ, આ રીતના. અને પછી એને હાથથી પહેલાં સરસ પ્રેસ કરી લેવાનું એટલે જે પણ અંદરથી એર હશે એ નીકળી જશે. જો અંદર એર હશે તો તમારો પરોઠા જ્યારે તમે વણશો ને ત્યારે એ ફાટી જશે. હવે કોરો લોટ ભભરાવીને આપણે એને વણી લઈશું. વણતી વખતે ધ્યાન રાખવાનું કે બધી સાઈડથી સરસ વણાય અને ચોરસ જ વણાય, એ વાતનું બી ધ્યાન રાખવાનું. અને થોડું હલકા હાથે વણીશું આપણે.
બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં એવું વણીશું. જુઓ મિત્રો, મેં પરાઠાને વણી લીધો છે ને તમે જોઈ શકો છો. જુઓ, એકદમ સરસ વણ્યો છે. હવે આપણે એને શેકી લઈએ. મિત્રો, પરાઠાને શેકવા માટે મેં તવી મૂકી દીધી છે અને એમાં આપણે પરાઠો નાખીશું અને નીચેની સાઈડ સરસ શેકાઈ જાય પછી એને પલટાવીશું. નીચેની સાઈડ થોડી શેકાય એટલે આપણે સાઈડ પર થોડું તેલ નાખીશું અને સરસ ક્રિસ્પી થવા દઈશું. જોઈ લઈએ નીચેની સાઈડ સરસ થઈ છે કે નહીં. જુઓ, સરસ થઈ ગઈ છે. હવે નીચેની સાઈડ પણ આપણે શેકી લઈએ. નીચેની સાઈડ થોડી શેકાય એટલે ઉપર આપણે 1 નાની ચમચી જેટલું તેલ નાખીશું. તમે તેલની જગ્યા પર ઘી પણ લઈ શકો છો અને એને પલટાવી લઈશું અને આ સાઈડ પર પણ 1 નાની ચમચી તેલ નાખી દઈશું. પલટાવતા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધીને આપણે શેકી લેવાનો છે પરાઠાને. જુઓ મિત્રો, મેં એને પલટાવતા સરસ શેકી લીધો છે. એને આ રીતે આપણે સાઈડમાં પણ શેકી લેવાનો છે થોડો થોડો, એટલે સાઈડ બી એની જાડી છે ને કાચી ના રહે. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે ડુંગળીની જગ્યા પર કોઈ પણ વેજીટેબલ છે, કેપ્સિકમ છે, ગાજર છે, કોબી છે, ફ્લાવર છે, બધું નાખીને બનાવી શકો છો. સેમ આવો પરાઠો. જુઓ મિત્રો, પરાઠાને મેં સરસ ક્રિસ્પી કરી લીધો છે અને સરસ શેકાઈ પણ ગયો છે. તમે જોઈ શકો છો. આ જ રીતે બધા જ પરાઠા આપણે બનાવી લઈએ. જુઓ મિત્રો, આપણો એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ અચારી પ્યાજ પરાઠા બનીને રેડી થઈ ગયું છે. હું તમને કટ કરીને પણ બતાવું છું કે અંદરથી કેવો લાગે છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. જુઓ મિત્રો, લાગે છે ને એકદમ ટેસ્ટી. જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. જુઓ, પરફેક્ટ અચારી પ્યાજ પરાઠા અને એકદમ ઇન્સ્ટન્ટ. મિત્રો, મેં એને દહીં સાથે સર્વ કર્યું છે. તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.